આજે આસો વદ એકાદશી છે, શુક્રવાર છે, તારીખ 17/10/2025 વર્ષ છે. વચનામૃત બહુ લાંબુ ચાલે છે. આપણે કંઈ વચનામૃત તો બરાબર, પણ મહારાજે જે દ્રષ્ટાંતો કીધા છે, દ્રષ્ટાંતોને ધ્યાન રાખે છે. ભગવાન અને ભગવાનના સંતને અર્થે જેને મહાત્મ જ્ઞાની યુક્ત જ્ઞાન હોય તે શું ના થઈ શકે. એના માટે કાલે મુક્તાનંદ સ્વામીના ચરિત્રની આપણે ચર્ચા કરી. તે મુક્તાનંદ સ્વામીના તો અગણિત ચરિત્રો છે, એના તો ક્યાં પારાવ એવો છે. વાણાક દેશના આહિર પટેલ સામતની વાત કરી. એ બારમણિયા ગામના હતા. શ્રીજી મહારાજના એક ફરા દર્શન કરવા માટે આવ્યા. આ ના થઈ શકે. જે સામત આહિરે કર્યું તે ના થઈ શકે. શ્રીજી મહારાજે કહ્યું, સામત જી મહારાજ, અમને થોડા પૈસા જોઈએ છે, મળશે? એને પરીક્ષા કરી હતી મહારાજને. અમને થોડા પૈસા જોઈએ છે, મળશે? હા મહારાજ, મળે ને. હવે બહુ સામાન્ય સ્થિતિના હતા, એટલે કે મોટા હરિભક્તો નહોતા. હરિભક્તો મોટા, પણ વ્યવહાર બહુ મોટો નહોતો. હા મહારાજ, મળે ને. કે સારું. ઘરે ગયા. પૈસા તો હતા નહીં. જમીન વેચી નાખી, ગીરવે આપી દીધી જમીન. પૈસા જોઈએ છે, જમીનને શું કરવું? મહારાજ રાજી થાય તો બધું મળે. પછી જમીન વેચ્યા પછી એને વિચાર આવ્યો કે ઘરે ભાડે તો રહેવાય ને. ઘરે કોઈને ભાડે તો રહેવાશે ને. ઘર ગીરવે મૂકી દીધું. પછી વિચાર આવ્યો, ઘર નથી, ખેતર નથી, તો બળદિયાને ગાડું એ શું કામ આવશે? ત્યારે એ ક્યાં ખેડ કરવા જશું? એને વેચી દીધા. પછી બળદિયાને બધું વેચ્યું. પછી વિચારો, સાધનો પડ્યા છે, ઓજારો, એ શું કામ આવશે? એ વેચી દીધું. રૂપિયા 4,000 તે દિવસે 4 કરોડ બરાબર. 4,000 રૂપિયા લઈને મહારાજની પાસે મૂક્યા. મહારાજ કે, લ્યો મહારાજ. મહારાજ કે, સામત? તો કે હા. હાચું બોલ, આ પૈસા લાવ્યો ક્યાંથી? તું એટલો સુખી નથી, તું એટલો પૈસાદાર નથી કે તારે પાસે આટલા પૈસા પડ્યા હોય. સામતે કહ્યું, મહારાજ, પૈસા હોય કે ન હોય, પણ આપણે ભગવાનને રાજી કરવા છે. તમે રાજી કેમ થાઓ એમ જાણીને પૈસા લાવ્યો. પણ લાવ્યો ક્યાંથી? પૈસા લાવ્યો ક્યાંથી? મહારાજ, હવે આપની જરૂર જણાણી તો ખેતર વેચી નાખ્યું, ઘર વેચી નાખ્યું. પછી વિચાર આવ્યો કે ખેતરને ઘર નથી તો બળદિયા શું કામ આવશે? ગાડું શું? આ સાધનો શું? બધું વેચીને આવ્યો. અરે મહારાજ કે, ગજબ કર્યો સામત. છોકરા શું રોટલા ખાશે? હવે છોકરાને રોટલાનું વિચાર્યું નહીં. એ કુકડાને બચ્ચાને પટેલના છોરા ભૂખે ન મરે, મજૂરી કરીને ખાય, મકાન તો ભાડે રહેવાય. એટલે આપણે ખેંચી વેચી નાખી તો દાણા ક્યાંથી થશે? કોઈને બીજાની વાવીશું ને મહારાજ, બીજાની ખેતી વાવીશું, એમાંથી પૈસા આવશે, એમાં પાછા દેવું ચૂકવી નાખશું ને પાછા ખેતરને બધું આવી જશે. ધન્યવાદ છે મહારાજ કે, સામત ધન્યવાદ. એના શાસ્ત્રમાં નામ લખાય જેને બલિદાન આપવાની તૈયારી હોય. ધન્ય છે તને, ધન્ય છે સામત, ધન્ય છે. લે, 1,000 રૂપિયો રાખું, બાકી પાછું લઈ જા અને ત્યાં જઈને ખેતર પાછું મેળવી લે, મકાન પાછું મેળવી લે. 1,000 રૂપિયો મહારાજે રાખ્યો અને બાકી એનું મહારાજ કે શાસ્ત્રમાં નામ એવું ના કરી શકે. સર્વસ્વનું દાન તો કોણ કરી શકે? સર્વસ્વનું દાન કરવું બહુ કઠિન છે. વિચારી જોજો. તમારી પાસે 100 કરોડ રૂપિયા પડ્યા હોય, પણ 2 કરોડ ઠાકોરજીને આપવા કાઠા પડી જાય,
એ ના થઈ શકે. એ કઠિન કામ છે. ભગવાન જેના ઉપર કૃપા કરે ત્યારે એવું થઈ શકે. સ્વામિનારાયણના દ્રઢ ચુસ્ત ઉપાસક થયા એટલે સ્વામિનારાયણના વર્તમાન પાડે સમાજ વિરુદ્ધ થઈ ગયો. સમાજ કે આની સાથે સંબંધ નહીં રાખવાનો. છોકરાનું તૂટી ગયું, છોકરાનો સંબંધ તૂટી ગયો. છોકરીને કોઈ આણું વરાવતું નથી, સંબંધ થયેલો હતો. પણ સામતે કીધું જે થવાનું થશે, ભગવાન રાજી કરું છું ને હું. આ જગતનો તો વ્યવહાર છે. કેટલા વર્ષ ચાલ્યું, કેટલા વર્ષ સુધી આ વ્યવહાર ન રહ્યો. રોટી બેટી વ્યવહાર ગયો. કોઈ બોલાવતું નથી. ઘરમાં ચૂલો પ્રગટાવવા કોઈ અંગારા આપતું નથી. આવો સમાજ વિરુદ્ધ થઈ ગયો, વિમુખ થઈ ગયો. બોલો. અરે એટલું નહીં, મહારાજ કે હદ હોય, ઈર્ષાની હદ હોય. ખેતરમાં ઘાસની ગંજી હતી, સળગાવી દીધું લોકોએ. લેતો જા. ત્યારે ઘાસની ગંજી સળગાવ્યા પછી ઢોરામાં શું થાય? ઢોરા તો હોય ને પાછા, ગાય ભેંસ તો હોય ને, દૂધાણું તો હોય ને. બોલો. બહુ ઉપાધિ થઈ. ઘાસ ક્યાંથી લાવું? વર્ષ તો ચોમાસાનું ઘાસ હોય, પછી ઘાસ ક્યાંથી મળે? બહુ હેરાન થયા, બહુ જ તકલીફ પડી. આ સમાચાર શ્રીજી મહારાજને કોઈકે આપ્યા કે મહારાજ સામત પટેલ આહિર બહુ જ દુઃખી છે. સમાજના લોકો એને પરેશાન બહુ કર્યો છે, હેરાન કરી નાખ્યો છે. શ્રીજી મહારાજ કે જાઓ ત્યારે સામતને કહેજો કે બધું સારું થઈ જશે, બધું ચિંતા નહીં, બધું સારું થઈ જશે. આટલું શ્રીજી મહારાજ તો તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી. એની પાસે ક્યાં છુપાવે? એની પાસે બધી દૂરીઓ છે. એટલે શ્રીજી મહારાજ કે સામત પટેલ આહિરને કહેજો કે હવે બધું દુઃખ ગયું. ત્યારથી સામત પટેલ ને છોકરીનું આણું વરાવી દીધું. પેલા લોકો સજ્જન સમજી ગયા, આણું વરી ગયું અને છોકરાના લગ્ન ફરીવાર થઈ ગયા. બધું ધામધૂમથી ચાલવા લાગ્યું. છોકરાના લગ્ન થયા પછી છોકરાની ઘરવાળી પિયરમાં ગઈ હતી. એટલે આ રાજસ્થાનમાં રિવાજ છે ને અમુક રિવાજ છે, સસરો એને લેતા આવે પાછા પોતાના ઘરે. પિયર ગઈ હોય ને એને. હવે એના વેવાઈને શું સૂજ્યું? તે વેવાઈએ મસ્કરી કર્યું. વેવાઈ કે સામત, તારા છોકરાને તો બાયડી જોતી નથી, એટલે ઘરવાળી જોતી નથી. તને જોતી હોય તો લઈ જા. તારે છોકરાને તો ઘરવાળીની જોતી નથી, તને જોતી હોય તો રહી જા. પટેલ ધુઆ ફુઆ થઈ ગયા. ધુઆ ફુઆ થઈ ગયા કે શું બોલે છે? હું સ્વામિનારાયણનો આશ્રિત છું અને સ્વામિનારાયણના આશ્રિત ઉપર આ કલંક. તને જોતી હોય તો લઈ જા. અને બળભાગી કહેવાય, ભોળભાદર કહેવાય. ગુહ્યંગ કાપીને નાખ્યું વેવાઈના ખોરામાં. લેતો જા. વેવાઈ બહુ પસ્તાયો, બહુ પસ્તાયો. સમાજે બહુ ટીકા નિંદા કરી કે મૂર્ખ, આ ક્યાં કહેવાની જરૂર હતી તને? આવા ભગવાનના ભક્તને હેરાન કર્યા પછી તું ક્યાં જઈશ? એમ એવા હેરાન થયા સામત પટેલ. અને આ એટલા માટે આ દ્રષ્ટાંત લખ્યું છે કે સામત પટેલે કહ્યું, હું સ્વામિનારાયણ છું, પંચવર્તમાન પાલન કરનારો છું. હું પરસ્ત્રીના મોઢા સામે જોનારો નથી. તું મારા સામે આવું બોલે? એટલા માટે શ્રીજી મહારાજ વચનામૃતમાં લખ્યું કે વાડાક દેશનો સામત આહિર પટેલ જે અમારા માટે કર્યું, ભગવાન અને ભગવાનના ભક્તને માટે જે કર્યું છે એ બીજાથી ના થાય. બહુ કઠિન છે. વાતો સહેલી છે, વાતો કરી લેવાય. મેં કહ્યું તું ને, કહીણી મીઠી ખાનસી પર કરણી કાચા તાતા લોટ છે. ભાઈ કહેવું તો સારું લાગે, ગળ્યું લાગે, પણ કરવું એ તો કાચા લોટ ખાવા જેવું છે.
ના ખવાય. આ વાડક દેશના પટેલ આહિરનો ઇતિહાસ છે. હવે સ્વામિનારાયણ ભગવાન માનુકવાના કૃષ્ણજીને મૂરજીની વાત કરે છે. મહારાજ કે એને અમારા માટે શું ના કર્યું, એને અમારા માટે શું નથી કર્યું. બલિદાન આપ્યું, મુમુક્ષુ હતા, ભગવાન શોધતા હતા, ભગવાન ખોડતા હતા. કોઈકે કહ્યું કે ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ બિરાજે છે. ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ બિરાજે છે. એટલે સંઘ જતો હતો ગઢપુર કચ્છથી, લંબાઈ ને આમ તો કચ્છ જતો હતો. એમાં કૃષ્ણજી સાથે સંઘમાં ગયા. સંઘમાં કૃષ્ણજી ગયા, સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા, સત્સંગ થયો. અહો ભાગ્ય, અહો ભાગ્ય. જે જોતું હતું તે મળી ગયું, જે જરૂર હતી તે મને મળી ગયું. આજે પુરુષોત્તમ નારાયણ ભગવાન જેને ભવ બ્રહ્માદિક ખોડે છે, જ્યાં કો આહિર કી ચોરિયા છછિયા ભરી સાચ નચાવત હે. સહેલો ભગવાન થાય ને. પુનિત કહે જો પાલો પકડે તો, પુનિત કહે જો પાલો પકડે તો, વેચાશે પાણી ને હાટે રે, વેચાણી ને હાટે રે. પુનિત કહે જો પાલવ પકડે તો પાણીને હાટે વેચાય એવો ભગવાન છે. હવા ભગવાન સરળ હજારો માણસો દર્શન કરે છે. અને જેની મૂર્તિ રહે છે જો નેણાનો શણગાર, નેણાનો શણગાર મારો હૈડા કેરો હાર, નેણાનો શણગાર મારો કેરો હાર, તારી મૂર્તિ રે છે જો નેણાનો શણગાર, તારી હાર મોન તારી મૂર્તિ જોઈને ભૂલી છું તન ભાન, મોહન તારી મૂર્તિ જોઈને ભૂલી છું તન ભાન. સાંભળતા ગુલતાન થઈ છું ગોહન તાર તાન, તારી મૂર્તિ રે નો શણગાર, નેણાનો શણગાર મારા હૈડા કેરો હાર, તારી મૂર્તિ રે છે જો નેણાનો. આવી મધુર મૂર્તિ મહારાજની. મધુરાધિપતે રખિલમ મધુરમ, મધુરાધિપતે રખિલમ. સાકરના નારિયેલમાં મધુર મધુર જ હોય. સાકર સોનાનું સાવનું, સાકરનું નારિયેલમાં ત્યાગ ભાગ કાચલું છોડિયા અલગ ના કરાય. એ ગળ્યું ને ગળ્યું હોય. મધુરાધિપતે રખિલમ મધુરમ. જે ભગવાનની મૂર્તિમાં લોકો અંજાઈ જાય. એમ કૃષ્ણજી એકવાર સ્થિર થઈ ગયો. વાહ વાહ વાહ, ક્યાં રૂપ, ક્યાં. પણ હવે એની મર્યાદા હતી. સંઘ પાછો વળે એટલે કૃષ્ણજી પાછા વળ્યા, કચ્છમાં આવ્યા. મૂરજીને કહ્યું, મૂરજી મૂરજી, તો કે મને ભગવાન મળી ગયા, મને ભગવાન મળી ગયા, ભગવાન મળી ગયા. ભગવાન બે મિત્રો હતા. એક વરસણી અટકના હતા ને એક પઠાણી કંઈક નામ બીજું હતું. વરસણી અટક હજી છે જ ત્યાં. તો એ મને ભગવાન, તો કે મૂરખ છો સાલા તું, કેમ ભગવાન ના હોય? અરે ભગવાન છે, ભગવાન ના હોય અલ્યા, તો કે ભગવાન છે. તો તું મૂરખ છો, કેમ? અહીંયા હું દાટ્યું તું તારા બાપાને. ભગવાન પ્રગટ મળ્યા પછી અહીંયા શું આવ્યો? ત્યારે ત્યાં જ મહારાજની સેવામાં રોકાય છે. ભગવાન મળ્યા પછી તારે અહીંયા આવવાની શું જરૂર હતી? તો કે મારી ભૂલ છે, ચાલો સુધારી લો. તરત બંને જણા ઉપડ્યા ત્યાંથી શ્રીજી મહારાજના દર્શન કરવા માટે, સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે ઉપડ્યા બંને જણા. શ્રીજી મહારાજે આવીને કહ્યું કે ક્યાંથી આવ્યા છો? કચ્છ માનુકવાના છીએ મહારાજ. એમ તો ક્યાં? હવે ત્યાં તો એના સગા સંબંધી આવ્યા, સાધુ થવા બને આવેલા. મહારાજ અમને સાધુ કરો, અને નિશ્ચય થયો સાધુ કરવાનો. ત્યારે એના સગા સંબંધી ત્યાં આવ્યા. મહારાજ, આના ઘરે મોટો કંકાસ છે અને અહીંયા રહી જશે તો ગામમાં મહા ઉપાધિ થશે. મહારાજ કે ઓહો હો, તો તમે અહીંયા આવ્યા શું કરવા? ત્યારે જાઓ ઘરે પાછા.
ઘરે પાછા જાઓ. બોલો, જાય ના ગયા, ઘરે પાછા ના ગયા. એક વાણિયાને ત્યાં નોકરી રહ્યા, 12 મહિના સુધી નોકરી કરી. હવે બધા ત્યાં તો સંદેશા જ આવતા હોય, મહારાજ અહીંયા આવ્યા નથી, આવ્યા નથી, આવ્યા નથી. 12 મહિના સુધી નોકરી કરી, રૂપિયા 60 મળ્યા, લઈને મહારાજને પગે ધર્યા. મહારાજ ક્યાંથી? આ શું છે? તો કે મહારાજ ઘરે નથી ગયા. મહારાજ કે પહેલા જાઓ ઘરે, ઘરે જાઓ પહેલા. અહીંયા સંપ્રદાયમાં અમારે તમારે ઉપાધિ કરવાની, પહોંચો ઘરે. બંને જણા ઘરે ગયા, ઘરવાળાની આજ્ઞા રજા માગી. ઘરવાળાની મા બાપ તો સમજ્યા, પણ રજા માગી. પત્નીઓ રજા આપે? પત્નીઓ રજા આપે? કોઈ દિવસ ના આપે. કહ્યું અમને રજા આપો પ્રેમથી, અમે જઈએ. તો રજા છે નહીં આપો, પરણ્યા છો શેના માટે? આ બધું કોણ ચલાવશે? અને આ બંનેના મગજ ગયા કે આને સુખ તો એક ઇન્દ્રિય જ છે ને બીજું કયું સુખ છે? આને એક ઇન્દ્રિય સિવાય બીજું સુખ કયું છે? ત્યારે એ પોતાના ગુયંગ કાપીને ફેંકી દીધા કે લ્યો, લઈ જાઓ, તમારે જે આનું સુખ છે ને લેતા જાઓ. હવે કોણ પ્રેમ કરે? જેના માટે વિષય જીવ તો આના માટે પ્રેમ કરે છે. વિષય જીવ નિવૃત્ત થઈ જાય છે પછી વિષયોમાંથી, હવે કોણ પ્રેમ કરે? શ્રીજી મહારાજે કાગળ લખીને સમાચાર મળ્યા શ્રીજી મહારાજને. મહારાજે કહ્યું આ બંને વિમુખ છે, આને કોઈ સેવા કરશે એને અમે વિમુખ કરીશું. આની જે સેવા કરશે, અમારી આજ્ઞા લોપી છે એને, આને જે વિમુખ કરશે, આને જે આની સેવા કરશે એને વિમુખ કરીશું. તે સમયે અદાજી ગુણભાવવાળા હતા. અદાજી બાપુ, જે અદાજી ને લાધાજી, આ બે માથા ભારે વ્યક્તિઓ હતી. જ્યારે હરિકૃષ્ણ મહારાજની અત્યારે જે પ્રતિષ્ઠા થયેલી હરિકૃષ્ણ મહારાજ છે, એને જ્યારે જણસારીના પૂજારીએ ચડાવ્યા રાજાને, મદનસિંહ મહારાજને, કે મહારાજ હરિકૃષ્ણ મહારાજ માણસની મૂર્તિ નરનારાયણ સાથે પધરાવી છે, આપતકાળ મોટો પડશે, આપતકાળ પડશે. નરનારાયણ જ્યારે પહેલે મૂર્તિનો ઉત્સવ કર્યો ત્યારે તમારા બાપા ગયા ને તમારી વારો આવશે. માટે આ મૂર્તિ પધરાવવાનો પ્રતિબંધ મૂકો, મૂર્તિ ના પધરાવાય. આ સમાચાર દેશ વિદેશમાં ફરી ગયા. મૂર્તિ તો પધરાવી દીધી હતી, હવે ઉઠાવો નહીં થઈ. કરવો શું? ત્યારે ચારે બાજુ હાહાકાર મચી ગયો કે મૂર્તિ ઉઠાવવાની છે, મૂર્તિ ઉઠાવવાની છે. એ સમયે લાધાજી સમાગોગાના અને અદાજી માનુકવાના આ બંને બખ્તરો બાંધીને આવ્યા. અને બંનેની માતાએ કહેલું કે જો અમારા દીકરા હો તો ગરાસિયાનું પાણી ન લજાવતા, અમારી લાજ ન લજાવતા. મરશો તો અમને કુરબાન છે, તમે મરી જશો તો કુરબાન છે, પણ અમારી લાજ ના જાય, અમારી પાણી ના જાય. આ બંને જણા ઊભા રહ્યા ત્યાં, લાધાજી ને અદાજી. આ બંને ખબરદાર થઈને ઊભા રહ્યા. બે રોટલા બાંધીને ઊભા રહ્યા. રોટલા બાંધીને ઊભા રહ્યા કે પત્યા પછી, માર્યા પછી રોટલા ખાઈએ નહીં તો જઈએ. ભાઈ એક દિવસ ને એક રાત્રિ, બીજો દિવસ ને બીજી રાત્રિ ખાધું નહીં, પાણી પીધું નહીં. આ બંને મહારથીઓ બહુ સમર્થ. એ જ ઘડીએ રાત્રિમાં 1 વાગે નરનારાયણ દેવ ઊભા થયા અને બંનેને કહ્યું હવે આરામ કરો, હવે અમે બેઠા છીએ, હવે અમે પૂરું કરી દઈશું, ચિંતા ના કરતા. નરનારાયણ દેવ ત્યાંથી બહાર નીકળ્યા. એ આ બંને જણાએ જોયા કે મહારાજ જાય છે. એ જણસારીના મંદિરમાં ગયા અને પૂજારીને ગદાઓ મારીને અડધો કરી નાખ્યો. જ્યાં અત્યારે ને અત્યારે, નહીં તો પતાવી નાખશું. અત્યારે ને અત્યારે મદનસિંહ મહારાજને કે ભગવાન સ્વામિનારાયણ સત્ય છે, સત્ય છે. જે કાલે જે જુલુસ નીકળવાનું છે કે મૂર્તિ હટાવવાનું, એને તમે પ્રતિજ્ઞાપૂર્વક જાઓ કરાવો. ને જણસારીને પૂજારીને અડધો ભાંગી નાખેલો. અને લંગડાતો મદનસિંહ મહારાજને કહ્યું, મહારાજ મારે આવું થયું. આ ભગવાન સ્વામિનારાયણ સત્ય છે, એ નરનારાયણ દેવ પધરાવેલા છે, મને કહેવા આવ્યા હતા અને મને પૂરો કરી નાખ્યો છે. અને કહી ગયા છે કે જો મૂર્તિ ઊભી ઉઠશે અહીંયાથી તો કાલે તારો અંત છે. મહારાજ તમારો તો અંત આવશે પણ મારો અંત આવશે. તો મહારાજ કે તમે મને ચડાવેલો, તમે મને કીધું કે ભગવાન સ્વામિનારાયણ સત્ય નથી,
તમે કહો છો હવે તો કંઈ આપણે મારે કેમ મૂર્તિ ઉઠાવવાની છે. અને રાજા તરફથી કાલે મોટી અસવારી નીકળી. અને ભગવાન સ્વામિનારાયણ સત્ય છે અને અમારા રાજ્યમાં આ ભગવાન અહીંયા રહે છે એ અમારું મોટું ભાગ્ય છે. જે સવારી ઉઠાવવા માટે નીકળવાની હતી એ સવારી નીકળી અને ત્યારે પેલા એ બેસીને જે રોટલા બાંધી લાવેલા ખાતા. આવા સમર્થ હતા, સુરવીર હતા. સમર્થ ઠીક, સુરવીર હતા. એ બંને જણા સુરવીર હતા. એક સમાગોગા હું ગયો છું, માનકવા તો ઘણી વાર ગયા. પછી આ વાત અદાજીએ કરી કે ગમે તે મને વિમુખ કરે, અત્યાર સુધીના ઇતિહાસમાં આવું કોઈ કરી શક્યું નથી. આવું કોઈ કરી શક્યું નથી. ભગવાન ભજવા માટે જેને ગૃહ્યંગ કાપીને સ્ત્રીઓને નાખી દેવા પડે એવું કોઈ ઇતિહાસમાં કરી શક્યું નથી. અને હું ભગવાનનો ભક્ત છું તો આની સેવાથી મહારાજ મારા ઉપર રાજી થશે. નારાજ નહીં થાય, ભલે એને કીધું છે. અને 3 મહિના સુધી સેવા કરી. એ બે જણાને સાજા કર્યા. અને સાજા કરીને સ્વામિનારાયણ ભગવાનને કહ્યું, જાઓ તમ તારે, હવે તમે નિશ્ચિંત છો. અને બંને પોતે ભગવાન કરે પોતાને ગેરવા કપડાં કર્યા. અને કૃષ્ણજીને મૂરજી શ્રીજી મહારાજ પાસે આવ્યા. ત્યારે મહારાજે પૂછ્યું કે તમે કોના સાધુ છો? તો કે મહારાજ તમારા સાધુ છીએ. મહારાજ કે મેં ક્યાં તમારું નામ શું છે? એ લોકો કૃષ્ણજીને મૂર્તિ. મહારાજ કે મારા સાધુનો કઈ એવા નામ છે? એ ભાઈ આપણા સાધુનો કે કૃષ્ણજીને મૂર્તિ એવા નામ છે? હવે નિયમ નામ તો રાખવાનું ભૂલી ગયા. મહારાજ કે આવા ને આવા વિમુખ ક્યાં સુધી ભટકાશે ખબર પડતી નથી. આવા વિમુખો ક્યાં ભટકાશે? કાઢી મૂકો બારે હારાઓને. અહીંયા ઉપાધિ કરે છે, અમને લેવા દેવા. કાઢી મૂકા ગામ બારે કાઢી મૂકો, ગામમાં ના જોઈએ. ઘેલા નદીના પહેલે કિનારે જઈને જે કીર્તન લલકાર્યા, મહારાજના વિરહના કીર્તન લલકાર્યા. મહારાજ કે લ્યા પેલા 2 વિમુખ બેઠા છે ને ઊંઘવા દેતા નથી. વિમુખ બેઠા છે મહારાજ. તો અહીંયા નથી, ગઢપુર ને ગઢડાની પહેલી બાજુ, પેલા નદીની પહેલી બાજુ. મહારાજ કે એ ઉપાધિ ત્યાં કરે છે ને, એ ઉપાધિ કરે છે તે બોલાવો ને અહીંયા. મહારાજ એને બોલાવીને કહ્યું, ના મહારાજ કે ને કે અહીંયા બોલાવશો નહીં, કાઢી મૂકો ને આગળ. માંડે ઉધાર કાઢી મૂક્યા. ત્યાં બેસીને કીર્તનો ચાલુ કર્યા, ભગવાનના વિરહના કીર્તન ચાલુ કર્યા. મહારાજ કે હજી હક નથી આવતું હો, આ મારા બેટા ત્યાંય જપતા નથી, જાઓ એને તેથી કાઢો બારે. અને આ 2 જણાનું મગજ ગયું કે જુઓ અમે તો સ્વામિનારાયણના આશ્રિત છીએ. સ્વામિનારાયણ ભગવાને કીધું હતું રણમાં જઈએ, પણ તમારે જો અમારે કાઢવા હોય તો તમે એક ધ્યાન રાખજો, કચ્છી એકને તમે 50 બરાબર જો. એક કચ્છી 50 ને ઉઠાડીને ફેંકી દેશે. પેલા પાર્ષદો ભાગ્યા હારા કે આ તો વહમાં હારા, આ તો વહમાં છે, આ તો આપણે જો સામે થાય તો પૂરા કરી નાખે એવા છે. શ્રીજી મહારાજને કે મહારાજ કચ્છી ભૂંડાઓ, કચ્છી ભારે છે. મહારાજે શું કીધું કે તમે 50 નામે 1 બરાબર આવી જશો. મહારાજ કે હા કચ્છીનો વિશ્વાસ ના કરાય. મહારાજ કે કચ્છીનો વિશ્વાસ ના કરાય, હોય તો એવા જ કે. અને પાછા હારા પટેલી આવો તો કે આનો શું ધંધો, શું વિશ્વાસ, બોલાવો. પછી શ્રીજી મહારાજે બોલાવ્યા અને કૃષ્ણજીને મૂરજી આવ્યા અને મહારાજ એને બાથમાં ગાલીને ભેટ્યા. ધન્ય છે, શાબાશ છે, નિષ્ઠા હોય તો તમારા જેવી હોય. કૃષ્ણજી મૂરજી નિષ્ઠા હોય તો તમારા જેવી હોય. આવો, તમે મારા પાકા નિષ્ઠાવાળા છો. અને સંત બનાવ્યા. એકનું નામ સર્વજ્ઞાનંદ, પહેલા મહંત કાલુપુરના. પેલા આનંદ, પેલા સોંપેલું પેલા ગોપી ભટ્ટને. ભાડાતું માણસ કેટલું કામ કરે. ગોપી ભટ્ટને સોંપેલું તે ગોપી ભટ્ટ તો શું કરે? કાલનારાયણના મંદિરમાં, રાધાકૃષ્ણ મંદિરમાં એ ઘુમટ એમને એમ છે ને, તે શું ધંધો કરે? ગોપી ભટ્ટ પોતાના છોકરાને ગુડિયાને બધા લાવીને તે હિંચોરે. ઉનાળાની ગરમી થાય ને, ઘરે ઝૂંપડા હોય અને આ તો સરસ મકાન, ઠંડી હવા આવે અને જે કંઈ ફળ ફૂલ આવે લઈ જાય ઘરે. આનંદ સ્વામીને 3 મહિના મૂક્યા, 6 મહિના મૂક્યા. આનંદ સ્વામીને મારે પૂછ્યું શું કરે છે ગોપી ભટ્ટ? મંદિર લખી આપ્યું તો મહારાજનો ઉદાર તો સ્વભાવ જુઓ. મંદિર લખી આપ્યું હતું આખું, લ્યો ગોપી ભટ્ટને. આનંદ સ્વામી કે કોઈને ખાવા દેતો નથી, બધું ઘરે લઈ જાય. મારે કે કંઈ વાંધો નહીં. ગોપી ભટ્ટને ગઢડા બોલાયા. આવો
તમારે જે કાચો લેખ છે લેતા આવજો, કાગળ ઉપર લખેલું હતું લેતા આવજો, તને પાકો લેખ કરી આપીએ. ગઢડા બોલાવીને કહ્યું કે લાવો કાચો લેખ છે ને તૂટી જાય, તાંબાના પત્ર ઉપર લેખ કરી આપીએ, લાવો. તે લેખ આપ્યો ગોપી ભટ્ટે, મહારાજે ફાડીને ફેંકી દીધો. મહારાજ કે તને લેખ કરી અપાતો હશે, એ છોકરા પાડવા માટે મંદિર કર્યું છે, અહીં તો સંતોને મુક્તોને માટે મંદિર છે. મારા દાદા ખાતાને કારણે 2 હાથની જમીન આપો અને ખેતી કરીને પડ્યો રહેશે. એમ કરીને પછી સર્વજ્ઞાનંદ સ્વામીને મહંત બનાવ્યા અને વિજ્ઞાનંદ સ્વામીને ગઢપુરમાં રાખ્યા, જુનાગઢનો મંદિરની સેવામાં મૂક્યા. ત્યાં કૃષ્ણાનંદને મૂળજીનો ઇતિહાસ મહારાજે વાગોડ્યો છે. મહારાજ કે કોઈ ઇતિહાસમાં આવો થયો નથી ને થશે નહીં. સામત આહેર મૂળજીને કૃષ્ણજી જેવો કોઈ થશે નહીં, અત્યાર સુધીમાં થયો પણ નથી. અદાજી ઉપર મહારાજ રાજી થયા, ભલે મહારાજે કીધું વિમુખ કરી નાખશે, રાજી થયા. અને અદાજીના ઘરે જ્યારે કચ્છમાં ગયા ત્યારે રોકાયા. અને એક ઇતિહાસ ભૂલાયો, જ્યારે મહારાજે સભામાં બેઠા હતા ત્યારે મહારાજે કહ્યું કે આવો કાતર લઈને બેઠા. મહારાજ કે આવો આ સભા બેઠી છે, જેને સાધુ થવું હોય તો ઝડપી એક પછી ઊભા થાવ. તે કોઈ સાધુ થાય? બધા એ તો ભાગ્યશાળી છોકરાઓ સાધુ થાય. બધા એક એક પાછળ ઉઠીને રવાના થયા. કૃષ્ણજીને મૂળજી કે અમે તૈયાર છીએ, અમે તૈયાર છીએ. તે મહારાજ કેમ કે ઉતારો કપડાં, તો કપડાની કાંસો છોડ્યા, તોડી નાખીએ. કહ્યું પહેરવા જ નથી તો શું કરે, કપડાની કાંસો બાંધવાની છે. મહારાજ કે તમે સાધુ થઈ ચૂક્યા અને અમે તમે રાખ્યા. મહારાજ જાણતા તો હતા કૃષ્ણજીને મૂળજીને, ત્યારથી પહેલી વાત હતી. તો આ અદાજીના પછી માનુકવામાં શ્રીજી મહારાજ ઘણું રોકાયા. ઘણી ચર્ચાઓ અદાજીની સાથે થઈ છે અને અદાજીનો નિશ્ચય પણ મહારાજે જોયો છે. એ અદાજી અદાજીનો દરબાર પણ છે હજી. એ દરબારમાં લીમડા પર પ્રસાદીના હજી એમને ઊભા છે. હમણાં ગયા ત્યારે ઊભા હતા, 2 લીમડા છે સરસ મોટો છે. જ્યાં મહારાજ રાત્રે સૂઈ રહ્યા હતા, અદાજીને કહ્યું તારી સેવા કરવા માટે, તારી સેવા લેવા નથી આવ્યો, હું એ ઊંઘી જવા. એ અદાજીનો દરબાર છે મહારાજને. ત્યાં હજી ત્યાંથી મહારાજ આગળ વધ્યા, નાગથળે તળાવે ગયા. એ નાગથળા તળાવે અમે ઘણું સ્નાન કર્યું છે અને નાગથણા ઉપરથી ઘણા ફળ ફૂલ નાના નાના લુસકા કુંદી ખાધી છે. ઉપર ચડેલા ઘણીવાર એ રહેતા આજુબાજુનું કામ કાજી માટે. એટલે એ પ્રસાદીની જગ્યા છે નાગથણાની. મહારાજ બહિર્ભૂમિ ગયા હતી, 2 કલાક ઉપર પડ્યા રહ્યા. બોલો અદાજી રાહ જોઈને બેઠો રહ્યો. મહારાજ ગયા ક્યાં, પેલી બાજુ ઉતરી જશે તો ક્યાં મળશે. એ હજી તળાવ છે, એ નાગથણા તળાવ કહેવાય છે. નાગથણા તળાવ પર મંદિર બનાવ્યું છે. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવ ઈશ્વર વાસુદેવ મરે માધવમ